નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. સાંપ્રત ચર્ચામાં આજે આપણે ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી સાથે સંવાદ કરવાના છીએ. ધર્મેન્દ્રભાઈ, તમારું સ્વાગત કરું છું. ધર્મેન્દ્રભાઈ ગુજરાતી ભાષાના સર્જક છે, વાર્તાકાર છે, નિબંધો પણ લખે છે. યુવાનો સાહિત્ય અભિમુખ થઈને સુંદર ગુણવત્તાવાળું લખતા થાય એવું વાતાવરણ સર્જવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. મને એ કહેશો કે સોશિયલ મીડિયા આવ્યા પછી યુવાનો વધારે ને વધારે લખતા થઈ ગયા છે, કારણ કે એક ભીંત મળી ગઈ છે. મારો અનુભવ વ્યક્તિગત રીતે બંને પ્રકારનો છે. મને બંને પ્રકારના યુવાનો ફેસબુક એટલે સોશિયલ, હું પણ એને ભીત જ કહું છું. કાઠિયાવાડીમાં મને વંડી કહું છું, મારી વંડી મારી બોલ એટલે મારી વંડી. મને બંને પ્રકારના યુવાનો મળ્યા છે. કે એક યુવાન એવો છે કે જે લખી તો રહ્યો છે, સ્વેચ્છાચારી લખી રહ્યો છે, મનમાં આવે લખી રહ્યો છે, કારણ કે એની પાસે યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન નથી, પણ એ શીખવા માટે આતુર છે. અને એક એવો વર્ગ છે કે જેને માત્ર વાહવાહી, શાબાશી, લાઇક્સ, આ અલ્ગોરિધમમાં જ એને રમવું છે, એનાથી બહાર એને નીકળવું નથી. અને આપણે એને કશું કહીએ તો એ ઠીક છે કરીને અવગણી નાખે. તો એ બંને પ્રકારના લોકો છે જ આપણી પાસે. દુનિયામાં પણ તમામ પ્રકારના લોકો હોય છે, આપણે પસંદ કરવાના હોય છે. મેં ફેસબુકનો વ્યક્તિગત રીતે આ જ ઉપયોગ કર્યો. મારા ફાધર મને કાયમ એવું કહેતા કે લખ લખ લખ, આ સાપ પકડવાનું છોડ, તારી પાસે કલા છે તો તું એ લખ. નહોતો લખ્યો ને નારાજ પણ રહ્યા કાયમ. તો પણ એવું થાય, હવે જીવન મારું છે, મારે નક્કી કરવાનું હતું ને મેં નક્કી કર્યું. એમણે કીધું પણ કદી નારાજ નહોતા થયા મારાથી, એ રીતે નારાજ નહોતા થયા. મેં પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તરીકે ફેસબુકનો ઉપયોગ કર્યો, કારણ કે મારે લખવાનું છૂટી ગયેલું. આ પર્યાવરણની પ્રવૃત્તિમાં લખવાનું છૂટી ગયું. તો મેં એને લેખનના પેલું આપણું જે ડાયરીમાં આપણે લખ્યા કરીએ ને એવી રીતે મનમાં આવે નાનું નાનું લખતો ગયો, એમ ધીમે ધીમે વિસ્તરતું ગયું. અને એ જેમ વિસ્તરતું ગયું ને કલમ ઘડાતી ગઈ મારી, તો એ કલમ ઘડાતી ગઈ એના કારણે ઘણા બધા યુવાનો મને ત્યાં મળ્યા. અને એમાં જે સત્વશીલ હતા ને, જેમને શીખવું હતું એ જોડાયા. એમણે મારી ટીકાઓ પણ સાંભળી, મારા ઠપકા પણ સાંભળ્યા અને એમાંથી ઇમ્પ્રોવાઇઝ કર્યું. એવા પણ મળ્યા કે જેમણે શિંગડા ભરાવ્યા કે મારે તો કંઈ તારું નથી જોઈતું કશું ભાઈ, અમે કર્યું છે બરાબર છે, આ 500 જણા લાઈક કરે છે એ ઓછું છે. એ આવા પણ યુવાનો મળ્યા. પણ મારે શું કરવાનું છે? આપણે જે ઘઉંની અંદર ઘરે લાવીએ ઘઉં, તો એને કાંકરા સહિત જવા ના દઈએ, કાંકરાને ચાળી નાખીએ. એવી રીતે ચાળની માળી ચાલુ હોય. જે ટકવા મારી કડક ટીકાઓ સાંભળી અને જે ટકશે એ શીખશે, અને જે કાંકરાની જેમ નીકળી જશે એ જતા રહેશે. વાહ. પણ મને એ કહો તમે કે ગુજરાતના જે યુવાનોને લખવું છે, એણે હાથમાં પેન લીધી અથવા તો કોમ્પ્યુટરના કીબોર્ડ ઉપર એણે આંગળીઓ મૂકી અને એને હવે સાહિત્ય સર્જન કરવું છે, તો તમે એને શું સલાહ આપો? મારી 2 સલાહ હંમેશા હું બધા જ પ્લેટફોર્મ પર ને 1 to 1 પણ આપતો હોઉં છું. સૌથી પહેલું વાંચન. તો વાંચન 2 કામ કરશે. આપણે જે 2 ફાટાને 2 દિશામાં જે બે કામની વાત છે, એક આ કામ કરવું, એક આ કામ કરવું, તો પહેલું કામ વાંચન. વાંચન કરતાં 2 વસ્તુ થાય છે કે એક તો જે લખાયું છે એટલે પ્યોર સાહિત્યનું વાંચન. પહેલાં તો એની પણ સમજણ કેળવવી પડશે કે પણ પહેલી વાત એ ધર્મેન્દ્રભાઈ કે આજના યુવાનો વાંચે છે ખરા? એટલે જો વોટ્સઅપના મેસેજ વાંચવા કે ફેસબુકની પોસ્ટ વાંચવી એની વાત નથી કરતો, કૃતિઓ વાંચે છે. બહુ ઓછા યુવાનો એવા છે કે જે ખરેખર, પણ મને લાગે જે વાંચતા હશે તો વાંચતા એ તો વાંચે છે, વાંચવાવાળા વાંચે જ છે. અને કદાચ સમજણપૂર્વક વાંચનની મારી જે બાળપણથી યાત્રા છે એ હંમેશા ડેવલપિંગ રહી છે. કે નાનો હતો ત્યારે બાળકથાઓ વાંચતો, પછી કોમિક્સ વાંચતો થયો, સાહસ કથાઓ વાંચતો થયો, કિશોર સાહસ કથા વાંચતો થયો, પછી રોમેન્ટિક વાંચતો થયો, કારણ કે એ ઉંમર હતી ને એની ડિમાન્ડ હતી. તો એ પ્રમાણે મેં રોમેન્ટિક વાંચ્યું, વિશ્વનું પણ વાંચ્યું ને ભારતીય વાંચ્યું ને ગુજરાતી પણ વાંચ્યું. ત્યાર પછી સમજણ આવી તો થોડું આધ્યાત્મ તરફ ગયો. એમ જેમ મારી યાત્રા ડેવલપમેન્ટમાં છે એમ ભલે ને એ કોઈ આવા વક્તાઓની પુસ્તકો વાંચે. એક સમય એવો આવશે કે એક સમય હતો કે હું ગુણવંત સામે આમ બહુ આમ અભિભૂત થઈને જોતો હતો, પણ ઉંમર આવી, એક સમજણો ડેવલપ થઈ, એમ ગુણવંત શાહનું વાંચન છૂટી ગયું. તો એનાથી પછી આગળ ગયું, પછી નીત્સે વંચાતા ગયા, બીજા વંચાતા ગયા, લાઓત્સે વંચાતા. એટલે એ દરેકના જીવનમાં આવું બનતું હોય છે. દાખલા તરીકે મારી વાત કરું તો મને જ્યારે હું યુવાન હતો ત્યારે જે લેખકો ગમતા હતા એ જુદા હતા. પણ જેમ જેમ મારું વાંચનનું સ્તર વધતું ગયું અને જેમ જેમ મારી સમજણ કેળવાતી ગઈ એમ બધું બદલાતું ગયું. પણ સવાલ એ છે, મારો એક અનુભવ કહું કે મેં કદાચ 18 વર્ષની ઉંમરે ગામડે બેસીને એક પહેલી મારા જીવનની નવલકથા લખી અને રઘુવીર ચૌધરીને મેં
એક પત્ર લખ્યો અને કહ્યું કે મારે આ છપાવી છે. તો રઘુવીરભાઈનું પોસ્ટકાર્ડ આવેલું, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીરભાઈએ જવાબ આપેલો, એ પણ કેટલી મોટી વાત છે. તો હું ત્યારે એમને ઓળખતો જ નહોતો, હું એમનો વાચક હતો. તો એમણે કહ્યું કે ભાઈ તમે સારું કામ કરી રહ્યા છો, ગામડે દૂર બેઠા બેઠા સાહિત્યની સેવા કરી રહ્યા છો, એ સારું છે, પણ હમણાં તમારી ઉંમર માત્ર ને માત્ર વાંચવાની છે, એવું મને એમણે કહેલું. તો પણ સવાલ એ છે ધર્મેન્દ્રભાઈ, મને હું જે જોઈ રહ્યો છું, શું વાંચવું જોઈએ એવી સમજણ આપતા એવી કોઈ સગવડ જ નથી આપણા ત્યાં કે શું વાંચવું જોઈએ એવું વાતાવરણ યુવાનોને મોટામાં મોટી એ હોય છે. મેં એક યુવાનોની શિબિર કરેલી સરદાર સ્મારકમાં, વાંચન શિબિર કરેલી, ત્યારે મેં ભોળાભાઈ પટેલ, પ્રકાશનો શાહ અને રમેશ ર દવે આ ત્રણેય પાસે વાંચવા જેવા 25 પુસ્તકોની યાદી બનાવેલી કે આજના યુવાનોને વાંચવા હોય એવા 25 પુસ્તકોની યાદી બનાવી આપો. ત્રણેયને અલગ અલગ કહ્યું હતું. તો એ મને આનંદ એ વાતનો છે કે 17 પુસ્તકો કોમન હતા. રાઈટ. ભોળાભાઈ પટેલ, પ્રકાશનો શાહ અને રમેશ ર દવે એ ત્રણેયના 17 પુસ્તકો કોમન નીકળેલા. પછી મેં યુવાનોને એ યાદી આપેલી કે તમે આ પુસ્તકો વાંચીને નક્કી કરી શકો. અને ખરેખર એ એક યાદગાર અનુભવ હતો. એમાંથી એક યુવતી વિદેશમાં સ્થાયી થઈ છે, એણે મને થોડા સમય પહેલાં મેસેજ કરેલો કે હું અહીંયા સ્થાયી થઈ છું એમાં અને સુંદર જીવન જીવી રહી છું એમાં, એ એક દિવસની વાંચન શિબિરનું બહુ મહત્ત્વ છે એવું એણે મને કહેલું. તો મને એ કોને કે એ વાતાવરણ ક્યાં છે આપણા ત્યાં? હવે જે સોશિયલ મીડિયા અને આપણી પાસે બધું આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. એક જમાનો એવો હતો કે લાઇબ્રેરી સિવાય વાંચનનો બીજો કોઈ રસ્તો નહોતો. મારા માટે ઘરે લાઇબ્રેરી હતી, કારણ કે ફાધરના કારણે અવેલેબલ હતું બધું સાહિત્ય, ઘણું બધું સાહિત્ય ફાધર ઘરે રાખતા, ખરીદતા અને રાખતા. પણ વાંચન છે ને, એનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન નથી. માનવ મન છે ને એ એટલું બધું જટિલ રીતે કામ કરે છે કે કાગળની એક ચબરખી વાંચો ને, કોઈ પણ છાપાનો ટુકડો પડ્યો હોય તમે વાંચી લો, એ અંદર જતો રહેશે. તમને ખબર પણ નહીં હોય 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તમને જ્યારે ડેટાની જરૂર હશે ને ત્યારે દિમાગ એ ચબરખીવાળો ડેટા કાઢીને તમને આપશે. સિમિલરલી સાહિત્યની અંદર તમે જ્યારે વાંચન કરો, બદલાતા જાય, ભલે બદલાતા જાય, પણ એમાંથી 2 વસ્તુ થશે કે તમારા અંદર ઘણું બધું આવશે, સ્ટોર થતું હશે તમારી જાણ બહાર, અને તમારું પોતાનું પસંદગીનું સાહિત્યનું સ્વરૂપ શું છે એની સમજણ તમને આમાંથી ડેવલપ થશે. ધર્મેન્દ્રભાઈ, છેલ્લી વાત એ કરું કે હું 41 વર્ષથી લેખન સાથે સંકળાયેલો છું, પત્રકાર છું. પોઝિટિવ જર્નલિઝમ એ મારો વિશેષ એરિયા છે. પણ મને તમને કહું ને કે સાહિત્યકારો, મોટાભાગના સાહિત્યકારો વિશે મેં લખ્યું છે. મારો શોખનો વિષય છે, મારા રુચિનો વિષય છે, કૃતિઓ વિશે ખૂબ લખ્યું છે. પણ મને એક વસ્તુ એ થાય કે કેટલો બધો મોટો વર્ગ છે કે જ્યાં સુધી આપણે સાહિત્યને પહોંચાડ્યું જ નથી, અથવા તો એમની વાતને સાહિત્યમાં બહુ લાવ્યા નથી. એ છે દલિતો, એ છે વંચિતો, એ છે પીડિતો, આદિવાસીઓ. એટલે જાણે કે સાહિત્ય એક અમુક વર્ગ પૂરતું જ સીમિત થઈ ગયું હોય એવી મારી છાપ છે. હું કોઈ પૂર્વગ્રહથી નથી કહેતો, મહેરબાની કરીને કોઈ એને પૂર્વગ્રહ ન માને, પણ આ મારું પોતાનું એક આકલન છે. સેવા વસ્તીના બાળકોને નિયમિત ભણાવું છું અને એવા બાળકો માટે મેં ને મારી જીવનસાથી અનિતાએ ખાસી વાંચન શિબિરો કરી છે. અને એ વાંચન શિબિરો પછી મારો જે અનુભવ છે હું તમને કહું કે આ બાળકોમાં પણ લેખનની જબરજસ્ત શક્યતાઓ છે. એમની સંવેદના, એમની સજ્જતા અદ્ભુત છે. મને એ કહો ધર્મેન્દ્રભાઈ કે આ જે રહી ગયેલો વર્ગ છે બહુ મોટો, એને સાહિત્યમાં લાવવો હોય તો લાવી શકાય? ચોક્કસ લાવી શકાય, પણ ઉદ્દેશ્ય છે ને, સાહિત્યનો ઉદ્દેશ્ય છે એ બીજાની નજરે જોતા કરવાનો. ધર્મેન્દ્ર ત્રિવેદી જીવનને અલગ રીતે જુએ છે, રમેશ તન્ના અલગ રીતે જુએ છે, રઘુવીર ચૌધરી પોતાની નજરિયાથી દુનિયાને જોઈ રહ્યા છે. પણ રઘુવીર ચૌધરી દુનિયાને કઈ નજરે જુએ છે, એના માટે શું ફીલ કરે છે, એ એના સાહિત્ય થકી આપણને મળે છે. અને એ જે દ્રષ્ટિ છે, એ સર્જકની દ્રષ્ટિ છે. અને એ સર્જકની દ્રષ્ટિ સુધી પહોંચવા માટે વાંચન, કારણ કે વાંચન માણસને વિચારતો કરે છે. વિચાર કરે તો એમાંથી થોડા બાળકો કે થોડા માણસો એવા પણ નીકળશે જે વિચારીને અમલમાં પણ મૂકશે. જે લોકો પોતાની જાતને વફાદાર છે, કટિબદ્ધ ને પ્રતિબદ્ધ છે, એ લોકો વિચારો જ્યારે અંદર આવશે ત્યારે એમ થશે કે માની લો કે આપણે એક વાર્તાની વાત કરીએ કે ભાઈ દહેજની વાત માટે વાર્તા લખાય. જે તે સમયે દહેજ પ્રસ્તુત હતું તો એ સમયે દહેજની વાર્તાઓ લખાય છે, ઘણી લખાય છે. એના ઉદ્દેશ્યો લેખકના શું હશે ભગવાન જાણે, પણ દહેજ પ્રક્રિયાને ખરાબ ચિત્રતી વાર્તાઓ લખાઈ હોય, ગઝલો પણ લખાઈ હોય, નવલ પણ લખાઈ હોય, બધું થયું હોય.
પણ એ વાંચીને જ્યારે એક માણસ, એક બાપ એવું વિચારશે કે મારી દીકરીને તો હું દહેજ નહીં આપું, તો એ જે પરિવર્તન આ લેખકનું દાયિત્વ પણ છે અને એ લેખકની કલમની તાકાત પણ છે. હું એક નાનકડું ઉદાહરણ આપી દઉં કે અમે એક નાનકડું પુસ્તક કરેલું, સર્પ અંગે જાગૃતિ કરતું. આ બીજું ઉદાહરણ છે પણ રેલેવન્ટ છે. એ પુસ્તક ગામડાના બાળકે વાંચેલું, એની માને શ્રાપ કર્યો, ત્યારે બાળક જીદ લઈને બેઠો કે મારી માને ભૂવા પાસે નહીં પણ મારી માને દવાખાને લઈ જાઓ, અને એણે જીદ કરીને એની માને દવાખાને લઈ ગઈ બાળક અને બચી ગઈ. તો એ પુસ્તકની અસર એને વાંચ્યું, એને મનની અંદર એ સજ્જડ બેસી ગયું. ભલે વિષય કોઈ પણ હતો, સર્જન હંમેશા અસર તો કરતું જ હોય છે, તમારી જાણબાર અસર કરતું હોય છે લોકો. સવાલ જ નથી. તમને ખબર પણ નથી, 500 કિલોમીટર દૂર એક માણસ તમારી વાર્તા વાંચીને, તમારી આ પ્રેરણાત્મક સ્ટોરી વાંચી અને એ પ્રભાવિત થયો અને એ પણ જીવનમાં અમલમાં મૂકી રહ્યો હોય, તમને કદી ખબર પણ ના પડે, પણ એ કામ સતત થતું હોય છે. સાચી વાત છે. અને એટલે જ હંમેશા પુસ્તકો વાંચતા રહેવા જોઈએ. અને જે યુવાનોને લખવાનું મન થાય, અને દરેક યુવાનને લખવાનું મન થતું જ હોય છે. તો આ ચર્ચા અમે એટલા માટે કરી ધર્મેન્દ્રભાઈ સાથે કે યુવાનોને થોડું માર્ગદર્શન મળે, થોડીક દિશા મળે. ધર્મેન્દ્રભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને સાંપ્રત વિષયમાં યુવાનો અને લેખન, યુવાનો અને સાહિત્ય સંદર્ભમાં આપના અનુભવો સાથેના વિચારો રજૂ કર્યા, એ માટે આપનો આભાર માનું છું.